ચોટલીવાળું ભૂત. ચોટલીવાળું ભૂત. જયપુરના મહેન્દ્રસિંહ લગ્ન સમારોહમાં ડેકોરેશનનું કામ કરે છે. દુકાનમાં મોટાભાગનું કામ નોકર ચાકર કરે છે અને જે જગ્યાએ પ્રસંગ હોય તે સાઈડ પર મંડપ લગાવવાનું કામ અને ડેકોરેશનનું કામ પણ માણસો જ કરે છે. આખો દિવસ દુકાનમાં કોઈ ખાસ કામ ન કરવાનું હોવાથી સમય પસાર કરવો મુશ્કેલ બની જાય છે. ઘણીવાર સમય પસાર કરવા માટે હું બાઇક લઈને ફરવા નીકળી જાઉં છું. મારા પપ્પા આમ તો શાંત મગજના છે, પરંતુ જો હું કામમાં બરાબર ધ્યાન ના આપું તો એટલા બધા ગુસ્સે થઈ જાય છે કે તે સાંભળીને મારા કાનમાં કીડા પડી જાય છે. આથી મોટાભાગનો સમય મારે દુકાનમાં જ રહેવું પડે છે. દુકાનમાં ટીવી પણ રાખેલું છે. મોટાભાગે મને ડિસ્કવરી ચેનલ જ જોવાનું ગમે છે. બેર ગ્રીલ્સનો શો મેન વે વાઇલ્ડ મારો ફેવરેટ શો છે અને એના ચક્કરમાં મેં એક દિવસ રોમાંચક સફરનો પ્લાન બનાવ્યો. મેં અને મારા દોસ્ત મુન્નાએ આ રોમાંચક સફર માટે નીકળવાનું નક્કી કર્યું. એક વખત મેં અને મુન્નાએ એક રાતના રણ પ્રદેશમાં બેર ગ્રીલ્સ સ્ટાઇલમાં કેમ્પિંગ કરવાનો નિર્ણય લીધો. આ રોમાંચક સફર ઉપર નીકળતા પહેલાં અમે ખાવા પીવાની બધી વસ્તુઓ, નકશો, ટેન્ટ, ચપ્પુ, લાઇટર, બેટરી, પાણી સાથે લીધું. અંધારું થવા લાગ્યું અને ઠંડી પણ વધવા લાગી તો અમે ત્યાં તાપણું કર્યું. થોડીક વાર બેસીને જમી પરવાળીને અમે સૂવાની તૈયારી કરી તો અમને રેતીમાં કંઈક અમારી બાજુમાં ઊભું છે તેવો આભાસ થયો. મેં મુન્નાને કહ્યું કે કંઈક ગડબડ છે. મુન્નાએ બેટરી ચાલુ કરીને આજુબાજુ જોયું તો લાગ્યું કે અમારા ટેન્ટની પાસે બેઠું છે. તેની પીઠ અમારી બાજુ હતી અને તે કદાચ સિગારેટ પી રહ્યો હતો, કારણ કે તમાકુની ભીની સુગંધ આવી રહી હતી. માથાના વાળ બહુ જ નાના હતા અને તેના માથાની પાછળ એક લાંબી ચોટલી હતી. અમને નવાઈ લાગી કે આવી વિરાન જગ્યાએ માણસ શું કરે છે. થોડી વાર પછી તો મેં વિચાર્યું કે તેની પાસે જઈને તેને પૂછીએ કે તું કોણ છે ને અહીં શું કરી રહ્યો છે. મેં અને મુન્નાએ તેને બૂમ પાડી પણ તેણે પાછું વળીને જોયું નહીં. અમે ફરીથી બૂમ પાડીને પૂછ્યું કે તમે કોણ છો. આ વખતે તેણે અમારી સામે જોયા વગર જ પોતાની મુઠ્ઠીમાં રેતી ભરી અને પાછળ અમારી તરફ ફેંકી. અમને લાગ્યું કે કદાચ આ કોઈ ગાણો માણસ છે. અમે બંને ટેન્ટમાં પાછા જવામાં જ અમારી ભલાઈ સમજી. થોડીવાર પછી અચાનક જ પેલો માણસ બેઠો બેઠો જ અમારી બાજુ સરકવા લાગ્યો. હજુ પણ અમને તેની પીઠ જ દેખાતી હતી. નાના બાળકની જેમ કચડાતો તે અમારા ટેન્ટથી 10 ફૂટ દૂર આવી ગયો. હવે અમને ડર લાગવા લાગ્યો અને ગુસ્સો પણ આવી રહ્યો હતો. મુન્નાએ જોરથી કહ્યું, અહીંથી સીધી રીતે જાય છે કે માર ખાવો છે. અમારી પાસે હથિયાર પણ છે. કંઈક ગડબડ કરીને તો મરી જઈશ. મુન્નાની ધમકી સાંભળીને પેલો માણસ ધીમે ધીમે હસવા લાગ્યો. હવે તો મારી પણ ધીરજ ખૂટી ગઈ હતી. મેં મુન્નાને કહ્યું, એક બાજુ તું જા અને બીજી બાજુથી હું જઈને તેને ઘેરી લઈશું અને તેને ઘસીને મારીશું. અમારી સામે રેતી નાખે છે તેથી આજે તો તેના હાડકાં જ તોડી નાખીશું. અમે ધીરે રહીને તેની સામે આવીને ઊભા રહી ગયા, પણ તેને જોતાં જ અમારા હોશ ઉડી ગયા. અમે જોયું કે તેની આંખો જ ન હતી. આંખોની જગ્યાએ 2 બાકોરા હતા અને હાથમાં સિગારેટ ન હતી. તેની આંખોમાં જગ્યાએ જે કાણા હતા તેનાથી ધુમાડો નીકળી રહ્યો હતો. હું અને મુન્ના તો એકદમ ડરી ગયા, પરસેવે રેબઝીબ થઈ ગયા અને ત્યાંથી ભાગવાની કોશિશ કરી, પરંતુ ભાગીને અમે જઈએ ક્યાં? ગાઢ અંધારું હતું. અમે દોડીને ટેન્ટમાં ઘૂસી ગયા અને એકબીજાને ભેટીને ઊભા રહી ગયા. અચાનક પેલું ચોટલીવાળું ભૂત ઊભું થઈ ગયું અને અમારી તરફ ફર્યું. અમને લાગ્યું કે આજે તો મરી જ જઈશું. મારા તો રૂવાડા ઊભા થઈ ગયા અને મુન્નાએ તો બીકના કારણે આંખો જ બંધ કરી દીધી હતી. ટેન્ટની આગળ તાપણું સરકતું હતું. પેલું આંખો વગરનું ખતરનાક ભૂત ઊભું રહી ગયું અને કંઈક ઇશારો કરવા લાગ્યું. કદાચ તેને કશુંક જોઈતું હતું. મેં ધ્યાનથી જોયું તો મને ખબર પડી કે તેને તે ટેન્ટમાં પડેલી ચાદર જોઈતી હતી. મેં તરત તેની સામે ચાદર અને ઓશીકું ફેંકી દીધું. તેણે ચાદર ઓઢી લીધી અને ઓશીકું મારું તરફ પાછું ફેંકી દીધું. થોડીવાર સુધી તે અમારી આસપાસ જ ફરકતું રહ્યું અને અચાનક તેને શું થયું કે તે એકદમ દોડવા લાગ્યું અને અંધારામાં ગાયબ થઈ ગયું. અમે બંને દોસ્ત મોતના ભય નીચે આખી રાત જાગતા રહ્યા અને ડરને કારણે થરથર કાંપતા રહ્યા. છેવટે સવાર થઈ અને અમારા ઘરે પાછા આવી ગયા. તે દિવસ પછી અમે ચેનલ જોવાનું છોડી દીધું. અમને હજુ એ વાતની ખબર ન પડી કે પેલા ભૂતે અમારી પાસેથી ચાદર કેમ માંગી અને તેની આંખો કેમ ન હતી. તેણે અમને જીવતા કેમ જવા દીધા. કોઈ પણ અમારી વાતનો વિશ્વાસ કરતું નહોતું, પરંતુ મને અને મુન્નાને ખબર હતી કે તે રાત્રે અમે કેવા ભયંકર ભૂતની માયાજાળમાં આવી ગયા હતા.